ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું જાંબુના ઠળિયાનો મુખવાસ. તો એના સારું આપણે આ જાંબુના ઠળિયા લીધા છે. તો આને તમારે જાંબુના ઠળિયા હોય એને ધોઈને 2 દિવસ સૂકવી દેવાના, એટલે આ રીતના એકદમ સરસ કડક થઈ જાય એમ. આ રીતના એને તમે પંખા નીચે રાખી દો જારીમાં કોઈ પણ, તોય 2 દિવસમાં આવા એકદમ સરસ થઈ જાય. પણ આ એકદમ આ રીતે સાફ કરીને રાખવાના. અને લીંબુ જોઈએ આપણે, મીઠું ને હળદર, બસ વધારે વસ્તુ કંઈ જરૂર નહીં પડે આમાં આપણે. તો હવે આ જાંબુના ઠળિયા છે એને આપણે સુધારવાના છે આ રીતના ગોળ ગોળ. તો તમે એને સુધારશો એટલે છાલ હશે એ નીકળી જાય ઓટોમેટિક. આ રીતના એને સુધારી નાખવાની. છાલે ભેગી હોય તો વાંધો નહીં, પણ નીકળે તો કાઢી નાખવાની એમ. અમુકમાં નીકળશે, અમુકમાં નહીં નીકળે. તો આ રીતે આપણે એને ગોળ ગોળ સુધારી લેવું. એકદમ મસ્ત કલર હોય છે એનો. જો આ કોક વધી ગયા હોય એ કાઢી નાખવાના, હારા હારા લઈ લેવાના. તો આ બધાય સુધારી લેવું આ રીતે આપણે. તો આપણે સુધારી લીધા છે આ રીતના. ને ખરાબ નીકળે એ કાઢી નાખવાના. હવે આમાંથી થોડીક છાલ એની આપણે કાઢી નાખીશું. તો આ રીતે તમે સુધારી લેવો ને એટલે એમાં છાલ નોખી પડી જાય. આ રીતના હાથથી થોડુંક આ રીતે કરી લેવાનું. આ રીતે કરશો એટલે છાલ નોખી આ રીતે આવી જાય ને લઈ લેવાની. આ રીતની આ રીતે અલગ પડી જાય છાલ. જે રીતે આપણે હુપડાથી કેમ ઓલું મગ ને એ બધું આ કરતા હોય એ રીતે એમ, એટલે બધી છાલ નોખી પડી જાય. આ રીતની મોટી મોટી આ બાજુ રહી ગઈ, આ રીતે છાલ કાઢી નાખવાની. આ રીતનું આપણે જોઈએ. ઝીણું મોટું આ રીતનું સુધારી નાખવાનું રફલી. હવે આને આપણે થોડીક હળદર નાખી દેવું ને શેકાય નહીં. પછી તો આપણે ઝાટકી નાખીએ એટલે નીકળી જાય છાલ હોય એ બધી. આમાં થોડીક હળદર નાખીશું. થોડુંક મીઠું નાખી દેવું અને લીંબુનો રસ. એકાદી ચમચી જેટલો રસ નાખવાનો. આ બધું મિક્સ થઈ જાય. આ બધું આપણે મિક્સ કરી લેવું. એ બધાયમાં મીઠું હળદર ને લીંબુ ને બધું લાગી જાય એમ. આ રીતનું એકદમ સરસ મિક્સ કરી લેવાનું. તો આને તમે આમનમ થાળીમાંય હૂકવી શકો ને, કોઈ પણ એક કપડું લઈ કોટનનું એની ઉપર તમે હૂકવી શકો એમ. તો પંખા નીચે આને આપણે 1 કલાક જેવું રાખશું એટલે આ થોડુંક એનું પાણી સુકાઈ જાય એમ. તો આને આપણે સૂકવી દેવું. તો આને આપણે કોટનના કપડા ઉપર સૂકવી દેવું એટલે એ પાણી બધું શોષી લે અને જલ્દી સુકાઈ જાય એમ. વાર ન લાગે. આ થાળીમાં થોડીક વાર લાગે. ઓલો આમાં આપણે પાણી શોષી લે અને થોડીક વાર અમથું પંખા નીચે રાખશું ને 10 મિનિટ તો એકદમ સરસ સુકાઈ જાય. તો આને આપણે થોડીક વાર આ રીતે સૂકવી દીધું હતું તો કોરા થઈ ગયા. આ રીતના કોરા થઈ જવા જોઈએ. તો આપણે કપડામાં સૂકવીએ એટલે પાણી છે એ કપડું શોષી લે એમ, અને આ રીતનું કોરું થઈ જાય. પાણી બધું શોષી લે કપડું.
એટલે કપડામાં આપણે જે રસોડામાં કપડું વાપરતા હોય એ કપડા ઉપર મૂકી દેવાનું એમ. તો હવે ને આપણે શેકવાનું છે. તો આ આપણે કઢાઈ લીધી છે. તો આમાં આપણે થોડુંક ઘી જરૂર પડશે શેકવા માટે. તો એકદમ થોડુંક જ આ રીતનું આપણે ઘી નાખશું, અડધી ચમચીથી ઓછું એટલું એમ. તો હવે ગેસ ચાલુ કરી દે હું. ખાલી આને ઓગાળી લેવાનું છે. તો આપણે આ જે ઠળિયા સુધારેલા છે એ આમાં રાખી દઉં. અને આમાં શેકી લેવું. તો ધીમા ગેસે એને શેકી લેવું આપણે. તો આને આપણે એકદમ મીડિયમ તાપે શેકવાનું, થોડુંક કડક થઈ જાય ત્યાં સુધી એમ. તો આને આપણે એકદમ ધીમા ગેસે આ રીતનો થાય ત્યાં સુધી શેકવાનું, કડક. આ રીતનો કડક થઈ જવો જોઈએ. જે રીતે આપણે ગોઠલી કેમ શેકીએ, ગોઠલીનો મુખવાસ બનાવીએ એની જેમ આ ઠળિયા એ રીતના થઈ જવા જોઈએ એમ, કડક. તો એકદમ ધીમા ધીમા ગેસે, ગોઠલીને આપણે ઘીમાં જ શેકતા હોઈએ, આ રીતનો એકદમ થઈ જવા દેવાનો એમ. કલર એકદમ ચેન્જ થઈ ગયો જો, પણ ધીમા ગેસ એમ. ફૂલ ગેસ રાખીને કરશો તો પછી એ કડક નહીં થાય. એકદમ ધીમા ગેસે એને ફેરવતું રહેવાનું. તો આ રીતનું શેકવાનું. જો કડક થઈ ગયો આ રીતનું. હવે ગેસ બંધ કરી દઉં. હજી ગરમ છે, ઠંડો થાય એટલે એકદમ સરસ થઈ જાય. અને ઉપરથી આમાં આપણે થોડું ખંચર નાખશું, મસ્ત ટેસ્ટ આવશે. આને આપણે વાટકામાં કાઢી લેવું. તો એને ઠંડો થાય પછી તમે કોઈ પણ ડબ્બામાં ભરીને રાખી શકો એમ. આ રીતનું શેકાઈ જવો જોઈએ. તો બધો આપણે આમાં કાઢી લીધો છે. એકદમ આ રીતનો કડક થાય એવો શેકવાનો એમ. તો હજી ગરમ છે, ઠંડો થાય એટલે એકદમ સરસ કડક થઈ જાય એમ. તો તૈયાર છે આપણો જાંબુના ઠળિયાનો મુખવાસ. તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યો હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ જાંબુના ઠળિયાનો મુખવાસ.